હેલો ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય સ્વામિનારાયણ મિત્રો આપણે યુનિટ 4 રીડ 1 કમ્પ્લીટ કર્યું છે. દેન ટુડે વી આર મૂવિંગ ઓન રીડ 2 ઓફ યુનિટ 4 યોગ ફોર હેલ્થ. As we all know that today western country foreigners have accepted yoga. આપણા કરતાં વધારે ઇન્ટરેસ્ટેડ યોગામાં કોણ છે? પાશ્ચાત્ય લોકો છે, એટલે કે પશ્ચિમી દેશના લોકો છે. તેઓએ આજે યોગને પોતાની હરેક દિશાઓમાં, પોતાની હરેક ગણનાઓમાં આવરી લીધું છે. એટલે કે યોગ એ દેટ ઇઝ અ વેરી એન્શિયન્ટ સાયન્સ એમ કહી શકાય. એટલે કે ખૂબ જ પ્રાચીન એવું સાયન્સ છે, વિજ્ઞાન છે. અને યોગમાં એક એવી તાકાત છે કે એ સર્વાંગી વિકાસ કરે છે. સર્વાંગી વિકાસ એટલે મેન્ટલ, ફિઝિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે. તો અહીંયા યોગના અને આસનના કેટલાક એવા બેનિફિટ્સ છે. સમ મેરિટ્સ આર ધેર which is given in this lesson, and today we are discussing this only. I will not take your much time in this lesson because the yoga is very familiar nowadays. આપણા દરેક જણ માટે યોગા એ હવે ખૂબ જ પરિચિત થઈ ચૂક્યો છે. Let's read the lesson very first. Yoga is one of the most ancient sciences of India. The most and superlative નું આ વાક્ય છે. The most ancient sciences of India. સાયન્સનું સૌથી મોસ્ટ એન્શિયન્ટ એટલે પ્રાચીન એવું આ એક યોગ વિજ્ઞાન છે. It offers a time trusted technique for physical, mental and spiritual development. એ આપણને શારીરિક, માનસિક તેમજ માનસિક વિકાસ માટે એક એવા સમયની એરણ પર નીવડેલી રીતો એ આપણને આપે છે. એ આપણને ટેકનિક્સ આપે છે. ઇટ ઇઝ ગિવિંગ અસ ટાઈમ ટ્રસ્ટેડ, એટલે કે સમયને વિશ્વાસ રાખીને જે મેથડ આપે છે, જે આપણને ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. તે માનવ જીવનના કોન્સ્ટિટ્યુટ એટલે કે આવરી લે છે, કવર્ડ કરી લે છે. કોને? ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ એટલે કે પાસાઓને. માનવ જીવનમાં રહેલા ઇમ્પોર્ટન્ટ જે એના એસ્પેક્ટ્સ છે, એના પાસાઓ છે મહત્ત્વના, તેને એ આવડી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. એ એટલો બધો પ્રાચીન માનવામાં આવે છે જેટલો એક માનવ જાતિમાં જેટલું પ્રાચીન છે એટલો જ યોગ તેના પાયાથી પ્રાચીન છે એમ. એટલે હ્યુમન રેસની સાથે એ જોડાયેલો છે, એટલો એ પ્રાચીન છે. જેટલો માણસનો વિકાસ થાય છે એટલો જ યોગનો પણ એની સાથે એન્શિયન્ટ ગણાયો છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. એટલે યોગમાં એટલી તાકાત છે કે ફંડામેન્ટલ એટલે કે એના મૂળભૂત રીતે ઇટ ઇઝ હેવિંગ કેપેસિટી એટલે કે એની અંદર પાવર છે, સ્ટ્રેન્થ છે કે એ પાયામાંથી માણસના જીવનનું ટ્રાન્સફોર્મેશન કરે છે, એટલે કે રૂપાંતર કરે છે. મોટા મોટા ગંભીર ડિસીઝીસ જે હોય છે, પેન્ડેમિક જે હોય છે, તે પણ યોગથી નાશ પામે છે. આપણે આગળ પણ ડિસ્કશન કર્યું હતું અનુલોમ વિલોમનું, યોગાના આસન્સનું, ડિફરન્ટ જે પ્રકારના આસન હોય છે તેનું. તો અહીં પણ આ જ વસ્તુ કહેવામાં આવ્યું છે. યોગ ઇઝ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. હોલિસ્ટિક એટલે કે એવરીથિંગ, બધું જ એનામાં આવી જાય. સર્વગ્રાહી કસરત છે કે જે આપણને પ્રોવાઈડ એટલે આપે છે, ગિવિંગ અસ ફિઝિકલ, શારીરિક, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. જેમ આપણે કહ્યું તેમ આપણે શારીરિક અને માનસિક તેમજ આધ્યાત્મિક બેનિફિટ્સ એટલે કે મેરિટ્સ પણ આપણને આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. વર્કઆઉટ એટલે કે એક્સરસાઇઝ, આપણને પૂરતી એક્સરસાઇઝ આપે છે વર્કઆઉટ કરવા માટે. વર્કઆઉટ એટલે આપણે જો જીમમાં કે યોગામાં જઈએ તો આપણે વર્કઆઉટ કહેવામાં આવે કે ભાઈ તમે વર્કઆઉટ કેટલું કરો છો આખા દિવસમાં, હાઉ મચ યુ વર્કઆઉટ, કેટલી એક્સરસાઇઝીસ કરો છો. તો ટુ મેક સ્ટ્રેન્થ મસલ્સને સ્ટ્રોંગ બનાવવા માટે પણ એ આપણને ગિવિંગ અસ પ્રોપર વર્કઆઉટ. કોણ? યોગા. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ and the skeletal system by improving flexibility and balance. It also benefits to joints, આપણા સાંધાઓને. ligaments it means it's a અસ્થિબંધન. જે આપણા ટિશ્યુઝ હોય છે, જે આપણા પગનો પાછળનો ભાગ જે હોય છે, પગની પાછળ આપણે ઘીંચા કહીએ છીએ એને, તો એને લિગામેન્ટ્સ કહેવામાં આવે છે. તો એના માટે પણ યોગા ઇમ્પોર્ટન્સ છે.
કેમ? કારણ કે જ્યારે આપણે યોગા કરીએ છીએ દેટ ટાઈમ આર બોડી સ્ટ્રેચ્ડ, ત્યારે આપણું બોડી કેવું થાય છે? ખેંચાય છે. તો એને કારણે આપણી જે સ્નાયુઓ હોય છે એ પણ ખેંચાય છે, તો એને સંપૂર્ણ ફ્લેક્સિબિલિટી મળે છે. એ ફ્લેક્સિબિલિટી મેક્સ ધ ઓલ બોડી પાર્ટ્સ પાવરફુલ, સ્ટ્રોંગેસ્ટ બનાવે છે. એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ, સ્કેલેટલ એટલે કે સ્ટ્રક્ચર ઓફ બોન્સ, જે આપણું હાડપિંજર છે તેને ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. બેલેન્સ એટલે આપણું ચાલવાનું, ઘૂંટણમાં સાંધામાં આપણને દુખાવો હોય તો વી કેન નોટ વર્ક પ્રોપરલી, આપણે સારી રીતે ચાલી શકતા નથી. તો યોગાથી એનું એક જે જોઈન્ટ્સ હોય છે, જે લિક્વિડ હોય છે, એને પણ એક ફરતું કરે છે અને ફ્લેક્સિબલ બનાવે છે અને આપણને બેલેન્સ આપે છે. ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોગા. યોગાનો આ સૌથી મહત્ત્વનો એક ભાગ છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ and stimulate the cardiovascular system. Cardiovascular system, that is related with blood and heart, જે આપણા બ્લડની નર્વ્સની સાથે અને આપણા હૃદયની સાથે સંકળાયેલું છે. કાર્ડિયોવાસ્ક્યુલર એટલે આપણા રુધિરાભિસરણ તંત્ર જે હોય છે, એટલે કે એની અંદર જે તમે સાયન્સમાં 9મા ધોરણમાં શીખતા જ હશો, તમે એના ગ્રાફ પણ બનાવ્યા હશે, તો એની અંદર લોહીનું પ્રમાણ વધારે છે. ઇટ ઇમ્પ્રુવ્સ ધ સર્ક્યુલેશન ઓફ બ્લડ એન્ડ સ્ટિમ્યુલેટ ઇટ મીન્સ ગિવિંગ જેસ્ટ એક્સાઇટમેન્ટ, આપણને ઉત્સાહ આપે છે. આપણું કામ, શરીર સારું રહે, હૃદય સારું હોય તો આપણે હેપી ફીલ કરીએ છીએ અને એને કારણે, યોગાને કારણે આપણું શરીર સારું રહે છે તો આપણને ખુદને અંદરથી એક ઝેસ્ટ પાવર મળે છે, એક ઉત્સાહ મળે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. ઓક્સિજનેટ્સ એટલે કે બ્લડને ઓક્સિજન પહોંચાડે છે. બ્લડને પણ ઓક્સિજન જોઈએ તો એ ફરે, ઓક્સિજન મળતું બંધ થઈ જાય તો બ્લડ પણ થરી જાય. તો ઇટ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને બ્લડ ફરે એટલે ઓટોમેટિકલી હૃદય આપણું સ્ટ્રોંગ બને. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. એ આપણા માટે ખૂબ જ સારું છે. ફોર ધ ડાયજેસ્ટિવ એટલે કે પાચન ક્રિયા માટે. નર્વસ સિસ્ટમ એટલે કે આપણી જે નસો હોય, જે ચેતાતંત્ર હોય, તેને લગતી પણ સમસ્યાનું નિવારણ કરે છે. એન્ડ ઇટ સપોઝ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી એટલે કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં પણ યોગા આપણને ખૂબ જ એવું, કેમ તો એ આપણા અંદર જે ફેફસા હોય છે, ફેફસાને એક પ્રકારની હવા મળે છે, એ ખુલ્લું બંધ થાય છે અને કચરો બહાર પાડે છે. તો એને કારણે આપણી જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે એમાં પણ આપણને સારો એવો એક બઢાવ મળે છે. ઇટ એનેબલ્સ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ઇટ મીન્સ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ગ્લેન્ડ્સ એટલે જે તમારી આપણી નળીઓ હોય ને, આપણી જે ગ્લેન્ડ્સ કહેવામાં આવે, ગ્રંથિઓ કહેવામાં આવે તેને, એટલે કે અલગ અલગ પ્રકારની જે આપણી ગ્રંથિઓ છે તેને પણ એ ખૂબ જ એવી શક્તિ પૂરી પાડે છે ટુ ફંક્શન પ્રોપરલી. શેના માટે? સારી રીતે કામ કરવા માટે. એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાયટી, અને આપણું ટેન્શન અને આપણી ચિંતાઓને દૂર કરે છે, આપણા સ્ટ્રેસને, આપણા તણાવને. ઇટ ઓલ્સો રિડ્યુસ્ડ પ્રોપરલી. ફંક્શન્સ આપણા શરીરના પ્રોપર વર્ક કરે તો વી કેન સ્લીપ પ્રોપરલી ઓલ ધ નાઇટ, એન્ડ દેટ વે વી કેન રિડ્યુસ આર ટેન્શન ટુ એન્ડ એન્ઝાયટી મીન્સ વરીડ ટુ. આપણી ચિંતાને પણ આપણે મુક્ત કરી શકીએ છીએ. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા ઇટ મીન્સ સ્લીપલેસ નાઇટ, જો તમને અનિંદ્રાપણાની તકલીફ હોય તો એની અંદર ઓલ્સો યોગ ગીવ યુ a proper help. Yoga will help you to sleep well, and this way yoga is useful in many psycho and physical ailments. It means matters. તો આ પ્રમાણે યોગાના બધા ફાયદા છે. શોર્ટ નોટમાં આવી શકે કે give some benefits of yoga. So the whole paragraph is giving your answer. તમારો જવાબ આખો પેરેગ્રાફ જ આપે છે કે this way the yoga is useful for psycho, it means mansically, મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલ એલિમેન્ટ્સ એટલે કે શારીરિક પાસાઓમાં પણ. નાવ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. સૂર્ય નમસ્કાર. આપણે દરેક જણા જાણીએ છીએ, પીટી શિક્ષક આપણને કરાવે જ છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફ્રોમ યોગ. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. મેડિટેટિવ એટલે કે ધ્યાનની મુદ્રામાં હોય છે. આ યોગનું સ્વરૂપ જે સૂર્ય નમસ્કાર છે એ આસન એવું છે કે જેમાં પ્રાણાયામનો સમાવેશ થઈ જાય છે. It includes asana and pranayam. It is a combination of 12 different postures. એના 12 જેટલા સ્ટેપ્સ છે. પોસ્ચર્સ એના અલગ અલગ છે, આપણે અલગ અલગ પોઝિશન લઈને કરીએ છીએ. એ 12 સ્ટેપ્સની અંદર જ સૂર્ય નમસ્કાર એક આખો આસન ગણાય છે. Followed in particular sequence with a specific breathing pattern.
ઇનહેલ એક્સહેલ એટલે કે બ્રીડિંગ પેટર્ન આવે છે, સ્પેશિયલ એની પેટર્ન છે, એની એક સિસ્ટમ છે શ્વાસ લેવાની અને છોડવાની. શેની અંદર? સૂર્ય નમસ્કારની અંદર. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ vitalize and unblocks the whole system. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscle. તે વ્યક્તિના જીવનને સ્ફૂર્તિલું રાખે છે, તેમજ સમગ્ર એવી શરીરની જે રૂકાવટો છે, શરીરની અંદર કેટલો કચરો છે એને દૂર કરે છે, દરેક સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે અને લગભગ તમામ રોગો, તમામ શરીરના બોડી પાર્ટ્સમાંથી એ આપણો જે ફેટ છે એને રિમૂવ કરે છે. નાવ લેટ્સ સી ધ સ્ટેપ્સ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ્સ બેનિફિટ્સ. સૂર્ય નમસ્કારના સ્ટેપ અને એના ફાયદાઓ આપણે જોઈએ. આઈ વિલ નોટ ટ્રાન્સલેટ મચ. આની અંદર હું વધારે ટ્રાન્સલેશન કરવાની નથી. વાય? બિકોઝ વી ઓલ આર ફેમિલિયર વિથ ધીસ 12 સ્ટેપ્સ ઓફ સૂર્ય નમસ્કારના આ 12 સ્ટેપથી આપણે ખૂબ જ પરિચિત છીએ. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. કેવી રીતે સૂર્ય નમસ્કાર કરવા? હાઉ ટુ પ્રેક્ટિસ, હાઉ ટુ એને અમલમાં કેવી રીતે મૂકવું. There are 12 postures or position in Surya Namaskar. Their benefits are described in the bracket. Bracketsમાં એના ફાયદાઓ આપ્યા છે. Stand with your feet together and palm folded in front of your chest. Chest એટલે તમારી છાતીનો ભાગ, palm એટલે તમારા હાથની હથેળીઓને, feet એટલે તમારા બંને પગને. Close your eyes properly. This is the first step. બસ આ જ છે એનું પહેલું. આ પોઝિશનમાં you have to stand. Join your hands properly. Join your two hands properly. You have to close your eyes properly. That is the first condition. એ તમારું મેઇન ભાગ છે. Now એના જે બેનિફિટ્સ છે that we read. Promotes balance. તમને બેલેન્સ આપે છે આ રીતે ઊભા રહેવાનું. Stimulates the respiratory system. એટલે કે તમારી જે એમાં રેસ્પિરેટરી એટલે કે તમારી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે તેની અંદર એક ઉત્સાહ વધારે છે. એન્ડ એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ. એ એક્સરસાઇઝ કરાવે છે શોલ્ડરની અને તમારા બેકની અને તમારા નેક મસલને. સંતુલન વધારે છે, સ્વતંત્ર ગતિને, તમારી સ્વતંત્ર જે શ્વસન કરવાની રેસ્પિરેટરી સિસ્ટમને એ વધારે સ્પીડી બનાવે છે. ખભા, પીઠ તથા ગળાના સ્નાયુઓને કસરત પૂરી પાડે છે. નાવ સેકન્ડ વન. Raise your arms over your head and shoulders with the palm touching each other and bicep touching your ears. Stretch your abdomen as much as possible and lean backward. The second one. આ પોઝિશન છે તમારી. બે હાથ. Raise your hands up. Your head and shoulder also. તમારી બે હથેળીઓ અહીંયા છે ટચિંગ વિથ ઈચ અધર, એકબીજાને અડવી જોઈએ. યોર બાયસેપ, તમારા જે ખભાના નીચેના જે બાયસેપ્સ છે, તમારા જે આર્મ્સ છે એ તમારા કાનને અડવા જોઈએ. એન્ડ યોર એબડોમન એટલે કે તમારું ટમી, તમારું પેટ એ સંપૂર્ણ સ્ટ્રેચ થવું જોઈએ. એન્ડ લીન બેકવર્ડ, પાછળથી થોડું એ ઝૂકવું જોઈએ. ધીસ ઇઝ નાવ ઇટ્સ બેનિફિટ્સ. પ્રમોટ્સ બેલેન્સ એટલે કે સિમ્પલ, તમે શીખી ગયા હવે કે તમને સપોર્ટ આપે છે, પ્રમોટ કરે છે, બેલેન્સનું સંતુલન જાળવે છે. Promote balance, promote digestion, exercises arms and shoulders muscles, tone the spine, promotes flexibility in back and hips. તમારી ખભાને, તમારા શોલ્ડરને, મસલ્સને એક્સરસાઇઝ પૂરી પાડે છે, પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે, તમારા કરોડરજ્જુના ટોનને પણ એક બઢાવ આપે છે અને તમારા હિપ્સના ભાગને અને તમારા બેકને ભાગને એ ફ્લેક્સિબલ બનાવે છે, એટલે કે મૂવમેન્ટ કરી શકે સરળતાથી એવું એ બનાવે છે. Bend forward and place your palm at the side of your feet. Touch your knee with forehead and exhale deeply. Third step. Bend yourself. પાંકા વળવાનું છે. તમારા બંને હાથને બાજુ પર મૂકવાના છે. ક્યાં? બાજુ પર તમારા ફીટ, તમારા બે તળિયા છે તેની આજુબાજુ. ટચ યોર ની ફોરહેડ. તમારું માથું તમારા નીઝને, તમારી જે નીઝ અને શું ઘૂંટણને એને અડવા જોઈએ. એન્ડ એક્સહેલ ડીપલી. તમારું જે બ્રીથ છે એ બહાર નીકળવો જોઈએ. ઊંડાણપૂર્વક શ્વાસ બહાર કાઢવાનો છે. એક્સહેલ એન્ડ ઇનહેલ, બોથ આર અપોઝિટ્સ. પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન. લોહીનું ભ્રમણ વધારે છે. ટોન એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ. તમારા પેટના સ્નાયુઓને લચીલા બનાવે છે. સ્ટ્રેચ બેક એન્ડ લેગ મસલ્સ. પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે. એન્ડ સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ. એટલે કે તમારી જે કરોડની જે ચેતાઓ છે એને ક્રિયાવંતિત તો બનાવે છે પણ તમારી લસિકા ગ્રંથિઓને પણ ઉદ્દીપ્ત કરે છે. સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ.
લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે તમારી જે લસિકા ગ્રંથિઓ છે એને પણ એ વધારે એક્સાઇટ કરે છે, એને વધારે કામ કરવા માટે જોશ પૂરું પાડે છે. ના ફોર્થ વન સ્ટેપ, ટેક વન લેગ બેક, એક પગ પાછળ લેવો. પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ, આગળ લેવો. વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, તમારા બંને જે પામ છે, હથેળીઓ છે, એ બરાબર નીચે રહેવી જોઈએ, તમારા પગની આગળના પગની આજુબાજુ. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, તમારું માથું ઊંચું કરો અને શ્વાસને બહાર છોડો. એક્સરસાઇઝ સ્પાઇન સ્ટ્રેન્થ એન્ડ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, એટલે કે એ તમારા કરોડરજ્જુને કસરત પૂરી પાડે છે અને હાથ અને કાંડા એટલે કે રિસ્ટ, તમારી જે રિસ્ટ છે, કાંડું છે, એને પણ એ મજબૂત બનાવે છે. કેટલી વખત આપણે કંઈક થેલી વધારે ઉંચકવા છે તો કાંડા ઉપર એનો વધારે રિસ્ટ ઉપર એનો વજન આવી જાય છે. તો આવા સૂર્ય નમસ્કારના ચોથા સ્ટેપથી તમને એમાં રાહત મળે છે. ફિફ્થ સ્ટેપ, બ્રિંગ ધ લેગ that was in front the next to the other one and keep the hips off the floor with both your hands supporting the body in a push up position and exhale. એટલે કે તમે જે આ આગળ પગ રાખ્યો છે એને હવે પાછળ લઈ જવાનો છે, બંને હાથથી શરીરને ટેકો આપવાનો છે, શરીરને ઉપર તરફ ખેંચવાનું છે અને તમારા હિપ્સને જમીનથી ઊંચા રાખવાના છે. એન્ડ યુ હેવ ટુ ઇનહેલ, એટલે તમારે પછી એમાંથી એક્સહેલ, તમારે આમાંથી શ્વાસને બહાર ફેંકવાનો છે. સ્ટેમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, હવે તો આનું ખબર પડી ગયું, બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ કરે છે. સ્ટ્રેન્થ યોર હાર્ટ, દિલને મજબૂત બનાવે છે, એટલે કે આપણા જે હૃદય છે એ હૃદયને બળ પૂરું પાડે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ, કાંડા અને હાથના સ્નાયુઓને મજબૂત કરે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર્સ ટેન્શન્સ, ડોક અને ખભાના તણાવમાંથી આપણને રાહત પૂરી પાડે છે. નાવ સિક્સ્થ વન સ્ટેપ, લોવર યોર નીઝ, એટલે કે તમારી હથેળીઓને છાતીની બાજુમાં રાખીને જમીન પર જે તમારા ઘૂંટણ છે તેને જમાવી રાખવાના, મતલબ લોવર યોર નીઝ. ચેસ્ટ એન્ડ ફોરહેડ, ચેસ્ટ છાતી, ફોરહેડ તમારું માથું. વિથ યોર પામ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ ઉપર તમારે આખું ઝુકાવી દેવાનું છે તમારા ઘૂંટણથી. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બો, ઇટ મીન્સ તમારી કોણી, બેન્ટ અપ ફોરવર્ડ. હથેળીને છાતીની બાજુમાં રાખવાનું, જમીન પરથી જમાવીને રાખવાનું, તમારા ઘૂંટણ, છાતી અને કપાળ નીચે નમાવો અને કોણી ઉપરની તરફ વળેલી રાખવાની છે, ઉપરની તરફ એને બેન્ડ કરવાની છે, એને બેન્ડ ડાઉન કરી દેવાની છે, વળાવી દેવાની છે. હોલ્ડ યોર બ્રીથ હિયર, શ્વાસ લેવાનો નથી, જેમ બને એમ એને રોકવાનો પ્રયાસ કરો. સ્ટ્રેન્થ લેગ એન્ડ આર્મ્સ મસલ્સ, ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક, shoulders, stretch arms, shoulder, neck and back muscles. Exercises back muscles, release tension in neck, shoulder. આટલા એના ફાયદા છે કે પગ અને હાથના સ્નાયુ મજબૂત કરે છે, ડોક અને ખભાનું લચીલાપણું ફ્લેક્સિબિલિટીને વધારે છે, હેન્ડ, શોલ્ડર, નેક અને પીઠના સ્નાયુઓને ખેંચાણ વધારે આપે છે અને પીઠના સ્નાયુઓને કસરત પૂરી પાડે છે. ડોક અને ખભાના તણાવમાંથી તમને રાહત મળે છે, તમારા શરીરને સુદોઢ બનાવે છે. આ રીતે જેમ તમે એક્સરસાઇઝ કરો, ખેંચાણ થાય, તેમ તમારા શરીરમાંથી ફેટ રિડ્યુસ થાય. તો ધીસ વે યુ કેન બી અ મોલ્ડેડ ફિગર, તમે સરસ એવું સારું એવું શરીર મેળવી શકો છો, ફિટ સ્લિમ બોડી. લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી, તમારી કમરને ઝુકાવો. સાતમો સ્ટેપ, ઉપલા ભાગને લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, ઉપર જુઓ અને તમારા શરીરના ઉપલા ભાગને ઊંચા ઉઠાવો. લુક આર્મ્સ સ્ટ્રેટ. ધેન ઇનહેલ એટ અ સ્લો પ્લેસ, તમારા હાથ સીધા રાખો અને પછી ઉપરની તરફ જુઓ. સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગેન્સ, આ તો એના ફાયદા છે. ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, સ્ટ્રેચ અપર એન્ડ લોવર બોડી, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન, એટલે કે પેટના જે અવયવો છે, જે ઓર્ગેન્સ છે, એને ભ્રમણમાં એનું લોહીનું વધારે ભ્રમણ કરાવે છે, તમારી ડાયજેસ્શન સિસ્ટમને સુધારે છે, શરીરના અપવર્ડ્સ અને ડાઉનવર્ડ્સ જે ભાગ છે એને ખેંચાણ આપે છે, સ્ટ્રેચિંગ કરે છે, એને ફ્લેક્સિબિલિટી વધારે છે અને કરોડમાં રહેલી ચેતાઓને ગતિવંત બનાવે છે, ચેતનાઓને વધારે એવી ગતિવંત બનાવે છે. નાવ 8 સ્ટેપ,
Raise your hips and bring your head to the floor with eyes on the navel and heel on the floor. તમારા હિપ્સને ઉપરની બાજુ ઉઠાવો, તમારું માથું જમીન પર અડકાવો એન્ડ તમારી નજર તમારી નેવલ તરફ એટલે કે તમારી ડૂટી તરફ હોવી જોઈએ, ઓન ધ ફ્લોર હોવી જોઈએ અને તમારી એડીઓ જમીન સાથે જોડાયેલી રહેવી જોઈએ. આટલું થવું જોઈએ. Raise your hips, bring your head floor with eyes and the navel and heel on the floor. This position will exactly look like a inverted V. એટલે કે આ સ્થિતિ બરાબર ઊંધા V જેવી બનવી જોઈએ. Then exhale. પછી તમારો શ્વાસ બહાર છોડો. Stimulate blood circulation, strength the heart, strengthens the wrist and arms muscles, relieves neck and shoulders tension. Now you understand this, the meanings. Ninth one. In this step, the posture is the same as the fourth step and inhale. ચોથો ભાગ અને નવમો સ્ટેપ સરખો મળતો આવે છે કારણ કે આપણે હવે ઉઠવાના છે. પહેલાં આપણે બેન્ડ ડાઉન કરતા હતા, હવે આપણે ઉઠવાના છે, તો એ જે સ્ટેપ છે એ સેમ મળશે. Exercise spine, strength and hand and wrist muscles. That also you understood. In this step, the posture is the same as the third step. હવે જે સ્ટેપ હતા એ ઊંધા થતા જાય છે, બેક કાઉન્ટિંગમાં જાય છે. પહેલાં આપણે ફોરવર્ડ કાઉન્ટિંગમાં આવતા હતા, હવે બેક કાઉન્ટિંગમાં જશે. તો જે થર્ડ સ્ટેપની સાથે 10મો સ્ટેપ મળતો આવે છે. પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક, સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. 11. This stage is the same as the second one. મેં તમને કહ્યું એ પ્રમાણે બેક કાઉન્ટિંગમાં જવાનું છે. એન્ડ ઇન્હેલ એટલે શ્વાસ અંદર લેવો. Promotes balance, promotes digestion, exercises arms and shoulders, muscles, tones the spine, promotes the flexibility in the back, hips. 12th one. This stage marks the first one, final stage of Surya Namaskar, and it is similar of the first stage. You have to breathe normally here. હવે તમે શાંતિથી તમે જે રેગ્યુલર આપણે રહીએ છીએ એ પ્રમાણે શ્વાસ લેવાનો છે. Promotes balance, stimulates respiratory system, exercises shoulder, back and neck muscles. Okay, 12 સૂર્ય નમસ્કારના સ્ટેપ જ છે, નવું કાંઈ જ નથી. સો નોટ ટેક અ મચ ટાઈમ. લેટ્સ ડિસ્કસ the glossary. હોલિસ્ટિક ઇન્ક્લુડિંગ ઓલ ધ લિમ્સ એટલે કે સર્વગ્રાહી વિકાસ, સર્વાંગીણી વિકાસ. સ્ટિમ્યુલેટ મેક મોર એક્ટિવ વધારે ઉત્સાહ પેદા કરે છે. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, ગ્લેન્ડ્સ એટલે ગ્રંથિઓ જે નળીઓ બધી આવે છે તે. એન્ઝાઇટી મીન્સ વરી. ઇન્સોમ્નિયા ઇટ મીન્સ સ્લીપ ડિસ્ટર્બન્સ, સ્લીપલેસ નાઇટ્સ. રેસ્પિરેટરી સિસ્ટમ શ્વાસોચ્છ્વાસની ક્રિયા. સ્કેલેટલ સિસ્ટમ અસ્થિતંત્ર જે આપણું સ્કેલેટન હોય છે, જે આપણું શું કહેવાય ને પેલું હાડપિંજર, દેટ ઇઝ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ રુધિરાભિસરણ તંત્ર. ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચન તંત્ર. હિયર ઇટ ઇઝ ગિવન ઇન ધ ગુજરાતી ઓનલી, સો નો નીડ ટુ એક્સપ્લેન. ઇનહેલ બ્રીથ ઇન, એક્સહેલ બ્રીથ આઉટ, દેટ ઓલ્સો વી ડિસ્કસ્ડ. એબ્ડોમિનલ ઓર્ગેન્સ એટલે કે તમારું જે પેટનો ટમીના જે ભાગો છે તે. એન્ડ લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે રસિકા તંત્ર. તો હિયર વી આર કમ્પ્લીટિંગ રીડ ટુ ઓલ્સો. છતાં બી કંઈ તકલીફ હોય યુ મે કોલ, યુ મે આસ્ક, એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય બાય, સી યુ.